મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું આજે તમે પ્રભુ સાથે વાત કરી? શું તમે વચન પર મનન કર્યું? શું ઈશુએ તમારી સાથે વાત કરી? અને પરમેશ્વર સાથે ચાલવા માટે આપણે તેમને થોડો સમય આપવાની જરૂર છે, વચન વાંચવાની જરૂર છે. તમારે ભૂલ્યા વિના બાઇબલ વાંચવું જોઈએ, પ્રભુ સાથે વાત કરવી જોઈએ. તે જે કહે છે તે તમારે સાંભળવું જોઈએ. આજે પણ તે તેમના વચન દ્વારા તમારી સાથે વાત કરે છે. શું કહે છે જાણો છો? અયુબ 17મો અધ્યાય તેની 9મી કલમમાં, શુદ્ધ હાથ વાળો અધિકાધિક બળવાન થતો જશે. વધુને વધુ બળવાન બનવું પડશે, વધુને વધુ ઉચ્ચ સુધી પહોંચવું જોઈએ, વધુને વધુ તમારા આશીર્વાદ મળવો જોઈએ, તમારે વધુને વધુ વિજય મેળવી જોઈએ. એ જ પ્રભુની ઈચ્છા છે. તમારા માટે પરમેશ્વર ઈચ્છે છે કે વધુને વધુ તમે બળવાન બનો. તે માટે એક કાર્ય છે, તે છે તમારા હાથ શુદ્ધ હોવા જોઈએ. આપણા હાથ તે શુદ્ધ હોવા જોઈએ. આપણા હાથ સ્વચ્છ હોવા જોઈએ, પાપ ન હોવું જોઈએ. આ હાથથી પાપ ન કરવું જોઈએ. કાર્યો જે પ્રભુને દુઃખી કરે છે, પીડાદાયક બનાવે છે, આપણે તેવા પાપ બિલકુલ ન કરવા જોઈએ. આ હાથોથી આપણે કેટલાક પાપ કરીએ છીએ. વિચાર કરીને જુઓ. આપણે લાંચ લેતા હોઈએ છીએ, આપણે ગેરકાયદેસર આપણો વ્યવસાય તે ચલાવીએ છીએ, ભેળસેળ કરીએ છીએ અને સામાજિક દૂષણો પેદા કરવા માટે આપણે હાથ લંબાવીએ છીએ. આપણે બીજાઓ વિશે ફરિયાદો લખવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. આપણે આવા ઘણા ખોટા કામો કરીએ છીએ, હાથનો ઉપયોગ કરીએ છીએ. આ હાથ તે શુદ્ધ હોવા જોઈએ. આપણા હાથ શુદ્ધ હોય તે માટે પોતાને પ્રતિબદ્ધ કરો. હવેથી હું આ હાથોથી પાપી કાર્યો નહીં કરીશ. લોકોની સાથે દારૂ પીવા માટે, સિગરેટ પકડવા માટે હાથ લંબાવશો, દવાઓને કચડી નાખશો અને આપણે તેને મોંમાં પણ મૂકીએ છીએ. આપણે આપણા હાથ શેના માટે વાપરીએ છીએ? પરંતુ જો આપણી પાસે શુદ્ધ હાથ હોય, ઈશ્વર આપણને આશીર્વાદ આપશે. જે બાબત ઈશ્વરને ખુશ કરતી નથી તે કરવા માટે આપણે હાથ લંબાવવો જોઈએ નહીં. જો પ્રતિબદ્ધ કરીશું, ઈશ્વર ચમત્કાર કરશે અને તમે તે જોઈ શકશો. હા મારા વાલા પ્રિયો, આપણા હાથોને શુદ્ધ કરવા માટે ઈશુએ પોતાના હાથને ખીલા મારવાની મંજૂરી આપી. તેમના હાથમાં ખીલા ઠોક્યા ને ઈશુએ વધસ્તંભ પર પોતાના હાથ ખીલા ઠોકી દેવા આપ્યા. ઈશુ ખ્રિસ્તના તે રક્તની અંદર, તે લોહીમાં એક સામર્થ્ય છે. તે કેવળ આપણા હાથોને આપણા હાથોથી કરેલા પાપોથી શુદ્ધ કરે છે એટલું જ નહીં. જો આપણે દરરોજ તેમના રક્ત માટે હાથ સમર્પિત કરીએ તો દરરોજના જીવનમાં તે આપણા હાથને પાપથી બચાવશે અને જે રક્તની સામર્થ્ય છે તે આપણને અશુદ્ધ થવાથી ડાઘ વિના રાખશે. તેથી પ્રાર્થના કરું કે મારે સ્વચ્છ હાથ રાખવાની જરૂર છે પ્રભુ. મારે એવું કંઈ સ્પર્શ ન કરવું જોઈએ અથવા મારે એવું કશું પણ કાર્ય ન કરવું જોઈએ જે હાથોથી તમને ખુશ ન કરે. એના માટે પ્રતિબદ્ધ થવું પડશે. શું તમે હવે કહેશો કે હે પ્રભુ, હું મારા હાથને પવિત્રતા માટે પ્રતિબદ્ધ કરું છું. આજ સુધી આ હાથો દ્વારા કરેલા પાપોને કૃપા કરીને તમારા હાથથી વહેતા લોહીથી ધોઈ નાખો પ્રભુ. મને આ હાથોથી હવે પાપ કરવાથી તમે બચાવી લો. આ હાથોથી અન્યાય કરવાથી બચાવી લો. તમારા લોહીની સામર્થ્યથી મારા હાથોનું રક્ષણ કરો, માર્ગદર્શન આપો. ઈસુ ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.